વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ મુદ્દે વડોદરા એકેડેમિક એસોસિએશનની ICAI ભવન ખાતે રજૂઆત। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ સાથે વાણિજ્ય શાખાના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક તાલીમ અનિવાર્ય બની છે। ત્રીજા વર્ષના છઠ્ઠા સત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નિયમ મુજબ 120 કલાકની ઇન્ટર્નશીપ પૂર્ણ કરવાની હોય છે, જે સંદર્ભે વડોદરા એકેડેમિક એસોસિએશન દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે। સંસ્થાના પ્રતિનિધિઓએ શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા ICAI ભવનની મુલાકાત લઈને ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એસોસિએશનના હોદ્દેદારોને લેખિત રજૂઆત કરી હતી। આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય હજારો વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ મેળવવામાં પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવાનો છે। એસોસિએશને જણાવ્યું હતું કે વાણિજ્ય શાખાના વિશાળ વિદ્યાર્થી સમુદાયને સચોટ માર્ગદર્શન અને તાલીમ માટે યોગ્ય મંચ મળી રહે તે જરૂરી છે। વડોદરાના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટ્સ પોતાની પેઢીઓમાં વિદ્યાર્થીઓને તાલીમ માટે સ્થાન આપે તો શૈક્ષણિક જરૂરિયાત પૂર્ણ થવાની સાથે વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન પણ પ્રાપ્ત થશે। ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ આ રજૂઆતને હકારાત્મક રીતે સ્વીકારી વિદ્યાર્થીઓના હિતમાં સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી। શિક્ષણ જગતના નિષ્ણાંતો માને છે કે શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાવસાયિક સંગઠનો વચ્ચેનો આવો સમન્વય નવી શિક્ષણ નીતિના આશયને સાર્થક કરશે। આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને તાલીમ માટે વિવિધ પેટીઓ સાથે સંકળાવવાની પ્રક્રિયાઓ વધુ વેગ આપવામાં આવશે, જેથી નિર્ધારિત સમય મર્યાદામાં વિદ્યાર્થીઓ પોતાની તાલીમ પૂર્ણ કરી શકે।